બોલો શું આપણે આ વિનામૂલ્ય સહાય જે કાઢી છે તો આપે હા વિના મૂલ્યમાં એવું છે કે સોગંદનામાનું જે લખાણ છે એ ટિકિટ સાથે 20 રૂપિયામાં અમે કોઈ પણ પ્રકારનું સોગંદનામું હોય એ કરી આપીએ. બરાબર છે. અને આ જે વિધવા સહાય, વૃદ્ધ સહાય, દિવ્યાંગ સહાય, બરાબર છે, પછી વાલી દીકરી યોજના અને સિનિયર સિટીઝન ફોર્મ અને તથા રાશન કાર્ડના ફોર્મ, એ તમામ ફોર્મ અમે ફ્રીમાં કરી આપીશું જનતાની સેવા માટે. શું તમે આ જે કચેરીમાં જે ફોર્મો જે છે વિવિધ પ્રકારના જે દાખલા કાઢવાના છે વિનામૂલ્યે મળે છે? ફોર્મ તો અંદરથી વિના મૂલ્ય મળે છે ઓકે, એટીવીટીમાંથી. બરાબર. પણ જે અહીંયા આગળ જે અમારી પાસે ભરાવા માટે જ્યારે અરજદાર આવે છે તો એને અમારે લાયસન્સદાર પિટિશન રાઇટર હોવાથી અમારી જે રોજીરોટી માટે જે ફી લેવાની હોય એ અમે એકદમ નોમિનલ ભારતીય જનતાને યોગ્ય પરવડે વ્યાજબી ભાવે એમને લાગે એવું અમે સેવા રીતે 20 રૂપિયા જ અમે મંજૂર હવેથી 20 રૂપિયા નક્કી કર્યું. તો આપણે આ જે તમે જે સેવાનું ચાલુ કર્યું તો તમને એવું શું મનમાં એવું ઉદ્ભવ્યું કે આજે આજથી અમારે આ કરવું છે? આમાં એવું છે કે અમારા ગુરુ નાનક સાહેબ છે એમના પિતાએ 20 રૂપિયા આપેલા વેપાર કરવા માટે, પણ એમણે એ સાધુ લોકોને જમાડી દીધા હતા, એટલે સેવાકીય કાર્યમાં વાપરી કાઢ્યા હતા. એટલે મને એવું થયું કે હારું 20 રૂપિયામાં ચલો આપણે તો લોકોને હું તમામ લોકોને જમાડી શકું એવી શક્તિ પર્સનલી મારામાં નથી, પણ આપણે સમયનું દાન આપી, શ્રમદાન આપી અને આપણે લોકોની સેવા કરી શકીએ. તો એ માટે મને એવો આઈડિયા આવ્યો. મેં કહ્યું ચલો ને આપણે કમસે કમ એટલું તો કરી જ શકીએ કે લોકો જે 150, 200, 300 રૂપિયામાં, 500 રૂપિયામાં બહાર બજારમાં સિક્કા મરાવતા હોય એફિડેવિટના, તો એને કમસે કમ આપણે 20 રૂપિયાની અંદર કરીને એમને એટલો લાભ તો આપી શકીએ. તો આ સેવા થકી શું આપનું મંતવ્ય શું છે? આપને કશું કોઈ આની બદલો લેવાનો કોઈ ભાવના ખરી? કશું બદલો લેવાનો કોઈ જ ભાવના નહીં, પણ મારો ભાવના એટલી જ છે, બદલા લેવાની ભાવના એ જ છે કે જે વચેટિયા લોકો છે, વચેટિયાઓ, લેભાગુ તત્વો કે જે વિધવા સહાય, વૃદ્ધ સહાય અને આવી બધી સહાયોના 15,000, 20,000 રૂપિયા લોકો જોડે પડાવતા હતા, તો એ લોકોને એ રોકવા માટે, એ આખી આ સિન્ડિકેટ તોડવા માટે અમોએ આ જે છે સ્કીમ લોન્ચ કરી છે કે વિધવા સહાય, વૃદ્ધ સહાય, દિવ્યાંગ સહાય, વાલી દીકરી યોજના, આ બધું ફ્રી ઓફ ચાર્જ ફોર્મ ભરી આપીશું. જેના લીધે શું છે કે આ જે વચેટિયાઓ જે છે ફૂલેલા ફાલેલા કે જે ગેરકાયદેસર રૂપિયા ભેગા કરે છે એ બંધ થઈ જાય. અને આપણે અગાઉના તમારા ચેકપોસ્ટ લાઈવમાં મૂકેલું કે દોરી સંચાર થાય છે, એ બાબતે શું કહેવું છે આપનું? એ બાબતે અમુક સરકારી બાબુઓ છે, અમુક જણા કે જેઓ અમુક અંદરના કર્મીઓને જે બહાર અમુક વચેટિયા છે કે પિટિશન રાઇટરો છે કે અન્ય જગ્યાએ એમને મોકલીને કમિશન ખાવાની લાલચમાં એમને અંદરથી બહાર મોકલતા હોય છે, અને એ બી મારા ધ્યાને આવેલું અને એ બાબતે અમે ફરિયાદ પણ કરેલી છે.